મારી નામ અશોક મકવાણા. તો વાણવટી માતાનો ફોટો ગોત, ના હોય તો વાણવટી માતાનું ગોત. વાણવટી માતા પૂજાતી કે નથી પૂજાતી એવું ગોતી લે ને વાણવટી માતા મળી જાય એની સેવા ચાલુ કરજે. આને કોઈ જ દુઃખ નથી હું મેળવીશું. હવે તું શું જાણીશ કે હવે જો હવે જે કરે એ તારા વેઠવાનું. હું તો ના પાડું છું કે તારા ઘરમાં આનો કોઈ દુઃખ નથી ને કોઈ માતાજી એ નથી. હા મળી. તું શું કે હવે કે તો માટી છે વાણવટી માતા. હું તને શું કહું છું કે તું પેલા વિચાર કર. હું શું તને બતાવવા જઉં છું. હા કોઈ વળગાડ નથી, કોઈ બહારની વસ્તુ નથી, તમારું દેવ પણ આની પાસે નથી. હા તમને એવું લાગતું હશે કે અમારા માતાજી ધૂણતા હશે, કોણ ધૂણતા હશે, આના મગજથી આ બઈ ધૂણ હશે. મને ઓળખો ને તો ઓળખાય. હું તને સાચું બતાવું છું. હાચું મારે. તું મારી પાસે આવ ના આવ મને કોઈ જ પડી નથી. હા મારે. મને મને એવું કશું જ નથી કે મને કેટલા મળવા આવશે ને કેવા મળવા આવશે ને કોણ મળવા આવશે. હું ને મારા સેવકો બે વાતો કરીએ ને એટલે મારે બહુ છે. મારે કોઈની જરૂર નથી. નથી. એટલે હું તને શું કહું છું, વાણવટી માતાને ગોતજે હા અને વાણવટી માતા મળી જાય તો સેવા પૂજા ચાલુ કરજે. ભલે ભલે મારી. અને આને કશું દુઃખ નથી ને કે તારું ઘર નીકળી જશે. હા હા 3-4 લાખ રૂપિયા બગાડ્યા, 10 થી 20 દવાખાને તું જઈને આવ્યો, હા મારી. બધું કરી નાખ્યું પણ આને મટતું નહીં, આને સારું થતું નહીં. ને સારું થાય 1 મહિનો તો બીજા મહિને નવી બીમારી ચાલુ થાય છે. હાસું હાસું મારી. હું તને સત્ય હરીસા જેવી વાત કરું છું. મારે સાચું બોલવા જોઈએ. તને ગમો ના ગમો, તારા બહેરીને ગમો ના અરે ગમો, મારે મારે તમે- નથી લેવા ખાવા નથી. તમે બોલે હોનાના અક્ષર છે મારી મારી માટે. તારા જીવનમાં કોઈ દુઃખ નથી. તું સમજી જા. તારું ઘર આમાં નીકળી જશે. ક્યાં લઈને ફરશો, કેટલું ફરશો, ક્યાં બતાવશો, હું તને સત્ય હરીસો બતાવું છું. મારી હર્ષિદ્ધિના રામ છે. રામ મારે રામ. ઓળખો. ઓળખ